ઝરણાને દરિયો થવું ક્યારેય ગમતું નથી, કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધુ સારું. પોતાની જાતને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખો, કારણ કે વ્યસ્ત માણસને દુઃખી થવાનો સમય હોતો નથી. કોઈ એક વ્યક્તિની મદદ કરવાથી દુનિયા નથી બદલાઈ જવાની, પણ જે વ્યક્તિની મદદ આપણે કરીશું એ વ્યક્તિની દુનિયા જરૂર બદલાઈ જશે. સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જશે. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચડે પણ માણસાઈ નીચે ઉતરી જાય. કોઈને સારા લાગશો, કોઈને ખરાબ લાગશો, પણ ચિંતા ના કરશો. જેવા જેના વિચારો હોય છે તેવા જ તેના મૂલ્યાંકન હોય છે. રેતીમાં ઢોળાયેલ ખાંડ કીડી વીણી શકે, પરંતુ હાથી નહીં. તેથી ક્યારેય નાના માણસને નાનો ના ગણવો. ક્યારેય નાનો માણસ મોટું કામ કરી જાય છે. કળિયુગમાં રહેવું કે સતયુગમાં તે તો તમારે સ્વયં પસંદ કરવાનું છે. તમારો યુગ તમારી પાસે જ છે. મનુષ્ય તો કેવળ વચન દઈ શકે છે. તે વચનને સફળ કરવાનું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. લેવામાં જે સુખ મળે છે તે ક્ષણિક હોય છે. દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવનમાં ભાર જળવાઈ રહે છે. કિંમત પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, પણ કિંમત સંબંધની નથી, તેના પર મૂકેલા વિશ્વાસની છે. સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુધી. લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ પર્સનાલિટી કહેવાય. જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ કેરેક્ટર કહેવાય. બીજાને સારું લાગે માટે જૂઠ બોલીને મનમાં ઘૂંટાવું, એના કરતાં બીજાને ભલે ના ગમે પરંતુ સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી. તમારા ઘરના વડીલોની આંખ ક્યારેય ભીની ના થવા દેતા સાહેબ, કારણ કે જો છતથી પાણી ટપકે ને તો ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે. આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી, અને મુસીબત આવ્યા વિના આંખ ઉઘડતી નથી. મળીએ ત્યારે નહીં, પણ જુદા પડીએ ત્યારે ખબર પડે કે સંબંધ કેટલો સાચો હતો. માની મમતા અને પિતાની ક્ષમતા જ્યારે દીકરો સમજી જાય ને ત્યારે સ્વર્ગને પણ ધરતી ઉપર ઉતરવું પડે. શબ્દ પરથી માણસની કિંમત ક્યારેય પણ ન કરી શકાય. લીમડો કડવો અને ખાંડ મીઠી હોય છે, પણ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ તો લાંબો સમય જ અનુભવ થાય છે. ફક્ત કહેવા માટે જ ઉત્તરાયણ 2 દિવસની છે, બાકી સિસ્ટમ તો આખું વર્ષ ફોલો કરે જ છે. તું મારી કાપ અને હું તારી કાપું. સંબંધ ગમે એવો હોય તે ક્યારેય ભૂલાતો નથી. વાતોથી બંધ થાય
તો આંખોમાં રહે અને આંખોથી છૂટે તો યાદોમાં રહે. એક વૃક્ષે કબૂલાત કરી કે મારા પાંદડા રોજ ખરે છે, છતાંય પવન સાથે મેં સંબંધ બગાડ્યા નથી. કંઈ ખાસ જાદુ નથી મારી પાસે, બસ ખાલી હૃદયની લાગણીથી દરેક નાના મોટાને માન આપું છું. આજ તો જિંદગી છે. છે એક સરખી જ માન્યતા પતંગ અને જિંદગીની, ઊંચાઈ પર હોય ત્યાં સુધી જ વાહ વાહ થાય છે. જિંદગી એ કિસ્મતનો ખેલ છે વાલા. જો બુદ્ધિથી જિંદગી બનતી હોત તો આજે વાણિયાના રજવાડા હોત, અને બધું મહેનતથી મળતું હોત તો મજૂરોને પણ ઓડી હોત. યાદ રાખજો, જેટલું તમે ઓછું બોલશો એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે. મિત્રો, દરરોજ નવા સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.